નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સિંહનો માનવ પર વધુ એક હુમલોમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને છેલ્લા 1 મહિનાની જો વાત કરીએ તો સિંહ દ્વારા માનવ પર હુમલાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે, જે અંતર્ગત આજે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગિરનાર પર્વતની સીડી પર આ એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક 12 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો, જેને લઈને જેનું મોત થયું છે. ત્યારે સિંહ દ્વારા આ પ્રકારના હુમલાઓ માનવ પર કરવામાં આવી રહ્યા છે. આખરે કયા કયા એવા કારણો છે જે આ પાછળ જવાબદાર છે, તે અંગે વાતચીત કરવા માટે હાલ સ્ટુડિયોમાં આપણી હારે છે 3 ખાસ મહેમાન. પ્રોફેસર પીવી બારસિયા, જેઓ સિંહ મામલાના જાણકાર પણ છે અને એક સિંહ દર્શન નામનું વિશેષ પુસ્તક પણ લખી રહ્યા છે. આની હારે હારે જયેશ ગુંદાણીયા, જેઓ નગરનાથ ન્યૂઝના એડિટર આપણી હારે પણ છે, અને રમેશભાઈ બાવળિયા, જેઓ જાગૃત નાગરિક છે. આપ ત્રણેયનું સૌપ્રથમ સ્વાગત છે. અને સૌપ્રથમ મારો પહેલો સવાલ બારસિયા સાહેબ આપની પાસે એ જ કે આ જે છેલ્લા કેટલાક સમયથી આપણે સિંહના વર્તનમાં પરિવર્તન જોઈ રહ્યા છે, તેના પાછળ કયા કયા કારણ તમને જવાબદાર લાગી રહ્યા છે? નમસ્કાર. સિંહના વર્તનમાં જે પરિવર્તન આવી રહ્યું છે, આ ખૂબ મોટો અભ્યાસનો વિષય છે. આમાં કોઈ એક ફેક્ટર નહીં હોય, ઘણા બધા ફેક્ટરો છે, પણ આ જે પરિવર્તન છે ને, એ આમ ઉત્ક્રાંતિના સિદ્ધાંતો પ્રમાણે વર્તનની અંદર લાખો વર્ષ પછી જે પરિવર્તન આવે છે, એવું પરિવર્તન માત્ર થોડા સમયમાં એટલે માત્ર 5-1 વર્ષની અંદર જ. 5 વર્ષ પહેલા અમને કોઈ પૂછે કે સિંહે માણસને માર્યો, એટેક કર્યો, તો એ મહિનામાં ન આવે એવી વાત હતી. એને બદલે આ મહિનામાં આ 7મો શિકાર છે. માણસની ઉપર ખાલી એટેક નથી કર્યો, મારી નાખ્યો છે, મારી ફાડીને ખાધો છે. આવું જો સિંહની અંદર પરિવર્તન આવે તો આ બહુ સંશોધનનો વિષય, અભ્યાસનો વિષય અને ડેન્જર આપણને સિગ્નલ છે પ્રકૃતિ પ્રત્યેથી હોય કે એ એક ડેન્જર સિગ્નલ છે. હવે સમજો કે આ સિંહ છે ને, એ કોઈ સામાન્ય નથી. ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગમાં જેને ભગવાને પોતાના સ્વરૂપ સાથે સરખાવ્યો હોય કે પશુઓમાં હું સિંહ છું, એ સિંહના સ્વભાવમાં કાંઈક તો હશે જ ને. ઠેર ઠેર આપણા સુભાષિતોમાં અને વેદો ઉપનિષદોમાં યુગોથી સિંહનું પૂજન થાય છે, એનું વર્ણન થાય છે, અને એની પાસેથી શીખવા જેવું છે. ઘણા ગુણો છે. આવો સિંહ જ્યારે આદમખોર બની જાય, માણસને મારવા માંડે, અને 1-2 જગ્યાએ નહીં. આપણને પહેલાં એમ હતું કે જાફરાબાદમાં થયું કે અમરેલીમાં થયું, ગીરમાં ન થાય. તો આ તો અમારા જૂનાગઢમાં પગથિયેથી 11 વર્ષના બાળકના જ મારી ફાડીને ખાઈ ગયો સિંહ. આવા પરિવર્તનો શા માટે આવી રહ્યા છે મિત્રો? આની પાછળ મને પેલો હમણાં કાળુભાઈ નામના એક પશુપાલક ઉપર એક સિંહ ચડી ગયો હતો, અડધો કલાક દબાવીને બેઠો ને, એ દ્રશ્ય મેં જોયું ને ત્યારે મને એવું લાગ્યું કે સિંહ આપણને કંઈક સંદેશ આપતો હોય. આમ દબાવીને બેઠો, માર્યો નથી. 5 વર્ષ પહેલા ક્યારેક એવા બનાવો બનતા કે માણસને આમ પાછળ દોડે, ખખડાવીને ફફડાવીને પાછો મૂકી દે, પણ મારે નહીં. એટલે કાળુભાઈ ઉપર જ્યારે પગ હતા ને, ત્યારે એમ કહેતો હોય કે પ્લીઝ શાંતિ રાખો, નો પોલિટિક્સ, મને જીવવા દો, તમે જીવો, મારી હળી ન કરો, મને મારા ઘરમાં શાંતિથી મને ખાવા દો, મારા શયન રૂમમાં, મારા બેડરૂમમાં ડોકાવો ન કાઢો, હું પ્રેમ ઈચ્છું છું, મને શાંતિથી રહેવા દો. અને હજારો વર્ષથી આ માણસ સાથે, મનુષ્ય સાથે હું જીવતો આવ્યો છું, હું કોઈને નડ્યો નથી ભાઈ, અને હવે તમે મને કેમ નડી રહ્યા છો? મિત્રો, પરિવર્તનનું કારણ સિંહનું કોઈ જીનેટિક ફેરફાર નથી થયા. એના સ્વભાવમાં જે ફેરફાર આવ્યા છે ને, એ મનોવૈજ્ઞાનિક છે. હિટલર છે ને, હિટલર પ્રતિકભાઈ, એ નાનો હતો ને ત્યારે તમે એને જુઓ તો એમ લાગે કે આ મોટો સંગીતકાર થાય, મોટો ચિત્રકાર થાય. આટલો હિટલર મોટો થયો પછી બીજા વિશ્વયુદ્ધનો પ્રણેતા થયો, સૂત્રધાર થયો. કોણે બદલાવ્યો? બાળપણનું એનું તમે આખું એનાલિસિસ કરજો તો લોકોના વર્તને, એની સાથે જે એને વાતાવરણ મળ્યું, એમાં એ માણસ આટલો નિષ્ઠુર, ક્રૂર થઈ ગયો. સિંહ સાથે સંબંધો હતા માનવ જાતના, પણ એ સમયે કેવા સંબંધો હતા? પ્રેમના સંબંધો હતા. એક ખેતરમાં ખેડૂત કામ કરતો હોય અને એક ખૂણાની અંદર સિંહણ કેટલાય બચ્ચાઓને લઈને ત્યાં અઠવાડિયું ધામા નાખતી, અને એ જ ખેતરમાં ખેડૂત હળ હાંકતો હોય ખેતરમાં. હા, આવું હતું. પણ આટલું બધું પરિવર્તન આવે છે, એની પાછળનું કારણ ઘણું બધું છે. માનો કે ટુરિઝમ છે, માનો કે મને આનું કારણ પૂછતા હોય તો એવું પણ મને લાગે છે કે આપણે ઓલા નેહડામાંથી જે ભેંસાના માણસોને કાઢી મૂક્યા ને, નેહડામાંથી ગોવાળોને કાઢી નાખ્યા ને, માલધારીઓને, એ અહીંયા હોવા જરૂરી હતા. પ્રતિકભાઈ,
દરેક માણસનું એક આયુર્વેદિક શાસ્ત્ર છે. જી મને ભીંડાનું શાક ભાવતું હોય અથવા તો મને ભીંડાનું શાક ખાવાનું મન થાય, એનો અર્થ એવો કે ભીંડાની અંદર રહેલું કોઈ તત્વ મારામાં ઘટે છે. બિલકુલ. સિંહ છે ને, સિંહ એનું પ્રિય ભોજન ભેંસ છે. ભેંસ તમે જુઓ, આફ્રિકાની અંદર ભેંસ થાય છે ને, ત્યાં સિંહ થાય છે. કેટલાક દેશો જંગલોમાં ભરપૂર છે, પણ ત્યાં ભેંસ નથી થતી, તો ત્યાં સિંહ નથી. જી ભેંસનું પ્રિય ભોજન, સિંહનું પ્રિય ભોજન ભેંસ છે. એટલા માટે કે એને એમાંથી જે એન્ઝાઇમ, એના માંસમાંથી, એના ભક્ષણમાં જે એન્ઝાઇમ મળે એ એને પ્રતિકાર શક્તિ આપે છે, એને તાકાત આપે છે, એના ન્યુટ્રિશન બનાવે છે. તમે જુઓ, સાપ હોય ને તો સાપનું પ્રિય ભોજન દેડકો છે, બિલાડી છે તો બિલાડીનું પ્રિય ભોજન ઉંદર છે. આ મહિનાની અંદર એક આવું ભોજન એને મળવું જોઈએ. એની પ્રિય થાળી છે, ન્યુટ્રિશન વાળી થાળી છે. અને પહેલાં શું હતું, ગોવાળો જ્યારે નેહડામાં જંગલમાં ભેંસોને પાળતા ને ત્યારે આસાનીથી આ ખોરાક મળી જતો. ખાલી ન્યુટ્રિશન માટે છે એટલું જ નથી કહેતો, પણ એ સરળ એક શિકાર હતો. એમાં સિંહને બહુ એનર્જી વાપરવી પડતી નહીં, ભેંસ આમ તાકાતવાળી, પણ છતાંય એક ભેંસને મારે તો એક આખું પરિવાર ધરાઈ જતું, તોય અડધી ભેંસ વધે એનું માંસ. આવું એને આસાનીથી ખોરાક મળતો. એ ભેંસને આપણે એનાથી દૂર લઈ ગયા. આપણે ગામડામાં લઈ આવ્યા, જંગલમાં જે નેહડાઓ હતા, નેહડાઓ વાળા લોકો એની ભેંસો રાખતા, પ્લસ ખેડૂતોના ખડેલાઓને પાળતા. મોટી થાય ને વ્યાય એટલે દઈ આવે એને ત્યાં. આવો એક રિવાજ ચાલતો. અને આ બધા નેહડામાં રહેતા પશુપાલકો, ખેડૂતો, એને સિંહ ક્યારેય નેડ્યો નથી ને એમ નહીં કે અમારી ભેંસને કેમ માર નાખી. એમ કે સિંહ છે એ થોડું ખડ ખાય, સિંહ તો એવી આ જ કરે. કોઈને વાંધો નહોતો. વાંધો ક્યારે થયો, આનું જો પરિવર્તન આવ્યું હોય તો મિત્રો, ટુરિઝમ આવ્યું ને, ટુરિઝમ આપણા માઇન્ડની અંદર કોર્પોરેટ જગત આવ્યું, મૂડીવાદ જાગ્યો, પછી આપણે ઠેર ઠેર સિંહને એક તમાશો બનાવી દીધો, સિંહને એક શો બનાવી દીધો. બીજા ઘણા બધા પરિવર્તનના કારણો છે. હું તમને કહું કે હું તો ગીરનો છું, એક શિકાર કરી લે ને તો સિંહ જેવો શિકાર કરીને મારે ને ત્યાં થોડીક વારમાં, મને ખબર નથી આવું શા માટે થાય, ફોરેસ્ટ વિભાગની ગાડીઓ આવે છે, એનો કદાચ હેતુ સારો જ હશે, હું નથી કહેતો ફોરેસ્ટ વિભાગ આ ઈરાદાપૂર્વક કરે છે. એને અહીંયાથી ભેંને ઉપાડી લેવામાં આવે છે, જે શિકાર હોય એને ઉપાડી અને બીજા ટેરિટરીમાં નાખી દેવામાં આવે છે. સિંહની એક ટેરિટરી હોય, એનું વતન છે, એની અંદર ભૂમિનિષ્ઠા છે એટલી કોઈમાં નથી. એ બીજાના ઘરમાં જાય જ નહીં, અને બીજો ઘરમાં આવે તો એને મૂકે નહીં. ઇનફેક્ટમાં ખતરનાક યુદ્ધ થાય, કટોકટી સટોસટી વચ્ચે એ લોકો ટેરેટરીમાં જીવતા હોય છે. આની ટેરેટરીનું ખોરાક ઓલા જે રસ્તાઓ ટુરિઝમના છે ત્યાં નાખી દેવામાં આવે કે જંગલમાં નાખી દેવામાં આવે. કદાચ ફોરેસ્ટ વાળાનો હેતુ એવો છે કે કોઈ એને હેરાન ન કરે, શાંતિથી કાંઈ, પણ અહીંયા મારે છે લાલો ભરે છે હરદાસ. શિકાર આ કરે છે, કર્મઠતા આણે વાપરી છે, એનર્જી એની વાપરી છે, અને એ ભીખો સિંહ પછી તરવરે છે. આવું વારંવાર તમે કરો. હું જયેશભાઈને ખાવા કોઈ આપે ને ડીશ પાછી લઈ લ્યો, જયેશભાઈને ખાવા આપે ને ડીશ લઈ લો, જયેશભાઈ ભીખા થાય એટલે વળકે આવે પછી. એવી રીતના સિંહો વળકે આવે છે. આ પદ્ધતિ શું છે, આમાં અભ્યાસ થોડોક તૂટે છે, અનુભવ થોડોક તૂટે છે. ગોવાળોને પૂછો ને, ખેડૂતોને પૂછો ને, કહી દે કે ના, એને માર્યો તો એને જ મળવો જોઈએ. અને ઓલા મફતિયા બને છે, કારણ કે એને ખાવા આપી દો છો મફતનું, રેડીમેડ ખોરાક આપો છે ને, એટલે એની અંદરની શિકાર વૃત્તિ હોય ને ચાલી જાય છે. અને શિકાર વૃત્તિ વહી જાય તો એ તો એનો સ્વભાવ છે. એને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે જ એના નોર બારા આવે છે, ત્યારે જે શિકાર કરી શકે છે. તમે જોજો, કોઈ પણ શિકારીને દબાવીને જે બેઠો હોય ને સિંહ, પેલા કાળુભાઈ હતા ને, એને નીકળવાનો પ્રયત્ન કર્યો તો એ ન નીકળવા દે, પણ કાળુભાઈ એને ખંજોળ્યા. હું તો કહું, કાળુભાઈને મોટો પુરસ્કાર કે એવોર્ડ આપવો જોઈએ. એને એક મોટો સંદેશ આપ્યો છે કાળુભાઈએ, પણ પ્રેમનો સંદેશ આપ્યો કે સિંહ સાથે આવી રીતનું વર્તન કરો. આખા ગીરીને કીધું છે, બધાને કીધું છે, ટુરિઝમ ઉદ્યોગને કીધું છે. એટલે જ્યારે એની પાસેથી ભાગવાનો પ્રયત્ન કરે ને શિકારી, ફળફળે ને, ત્યારે જ એની અંદર શિકાર વૃત્તિ ઊભી થાય છે, ત્યારે જ એના નોર બાર આવે છે, ત્યારે જ એને તાકાત મળે છે. ઓલા હનુમાનજીને કેમ કહેતા કે તું હનુમાન તાકાત વાળો છે, ત્યારે જ એની અંદર તાકાત આવતી, તાકાત આવે ત્યારે જ એને મારી શકે છે. હવે ઓલાને તો ફ્રીમાં એકદમ ખોરાક આપી દે છે, એટલે એની શિકાર વૃત્તિ વહી જાય. શિકાર વૃત્તિ વહી જાય એની સામેની દુઃખ નથી, પણ શિકાર વૃત્તિનો સ્વભાવ છે. એ કયો સ્વભાવ છે? એ ભગવદ્ ગીતાએ કીધું, એ વિભૂતિ યોગમાં કે પશુઓમાં હું સિંહ છું, એના સ્વભાવને કારણે કીધું. સિંહને કઈ કેસવાળી છે અને સિંહ આવો છે તેવો છે એટલે એને નથી કીધું. સિંહ છે એક કેવું પ્રાણી છે? સિંહ કરતા તાકાતવાળો હાથી છે, સિંહ કરતા ભયાનક વાઘ છે, સિંહ કરતા દોડવા વાળો ચિત્તો છે, સિંહ કરતા સુંદર મોરલો છે. પણ છતાંય સિંહને જંગલનો રાજા શા માટે કીધું? ઝવેરચંદ મેઘાણી શા માટે કહે કે મોતથી ભયાનક છતાંય જોવો ગમે? એટલા માટે કે આ એનો સ્વભાવ છે. એને આપણે રેડીમેડ ખોરાક આપી દેવું તો એનો સ્વભાવ ચાલ્યો જાય. સ્વભાવ ચાલ્યો જાય તો એનો સ્વભાવ શું છે? એનો સ્વભાવ છે સજ્જનતાનો, એનો સ્વભાવ છે ભદ્ર. એ માણસને મારતો નથી,
પછી મારવા મળશે. એટલે એક ફેક્ટર નથી. મને પ્રતિકભાઈ આવો પ્રશ્ન પૂછે તો હું ટૂંકમાંનો જવાબ ના આપી શકું. આ મોટો વિષય છે. બિલકુલ. અને તમે જે રીતે કહ્યું કે ભાઈ સિંહનો સ્વભાવ સજ્જનતાનો છે અને દેવી પશુ પણ સિંહને કહેવાય છે, અને ઝવેરચંદ મેઘાણી જેવા લેખકે સિંહની દોસ્તી એવી વાર્તાઓ પણ લખી છે. એટલે સિંહ અને માનવનો એક અનેરો સંબંધ હંમેશા સોરઠ કે ગીર આસપાસના વિસ્તારમાં રહ્યો જ છે. અચ્છા જયેશભાઈ, હું આપને એ પૂછવા માંગીશ કે સિંહની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠતા હોય છે, અનેક વાતો કરાતી હોય છે. જવાબદાર તંત્ર અને સરકાર દ્વારા જે સુરક્ષાને લઈને મોટી મોટી વાતો કરાય છે, એ ખરેખર એનું પરિણામ જોવા મળે છે કે નહીં? જી પ્રતિકભાઈ, જો સુરક્ષાની વાત કરીએ તો આપણે પહેલાના જમાનાની વાત કરીએ તો પહેલાના જમાનામાં છે ને સિંહ સર્કસમાં સિંહને નચવવામાં આવતો, તો સરકારે એ બંધ કર્યું. બંધ કરીને બહુ સારું કામ કર્યું. પણ એ સમયે જુઓ તો એક સિંહ પજવાતો હતો ખાલી, અને એ સિંહ વચ્ચે હજારો લાખો લોકો મનોરંજન લેતા હતા. એ બંધ કર્યું, બહુ સારી વાત છે. પણ એ બંધ કરીને શું કર્યું? સિંહના ઘરમાં એટલે કે ગીરમાં સર્કસ ચાલુ કરી દીધું. હવે અહીંયા આખું ઓડિયન્સને લઈ જાય છે અને આખા સિંહ સમુદાયને સર્કસ બનાવી દીધું છે. ઓલામાં તો સિંહનો એક શો, એક લિમિટેડ ટાઈમ માટે એક સિંહનો એક શો આવતો. હવે અત્યારે આખા ગીરને સર્કસ બનાવી દીધું છે. તમે જુઓ તો આખા ગીર અભયારણ્યમાં રોજની કેટલી 300-400 જીપ્સી જાતી હશે, અને સિંહ પરિવાર જે હોય એની શું હાલત થતી હશે. એની આજુબાજુમાં હમણાં એક વિડીયો જોયો તો આપણે, એવી ઘટના પણ બને. હમણાં એક વિડીયો, એક અજુગતો વિડીયો અચાનકથી વાયરલ થયો હતો કે અચાનક સિંહ દર્શન હાલતું હતું, અચાનક ત્યાં ગાય આવી જાય, સિંહ એનો શિકાર કરે. આ મનોરંજન જ હતું ને, ત્યાં કોણ ગાય મૂકવા જાય? એટલે સિંહને સર્કસમાંથી કાઢી અને સિંહના સમુદાયને જેણે સર્કસ બનાવી દીધું છે. આ એક સિંહની સુરક્ષા અંગે બહુ મોટો પ્રશ્ન થયો છે. અને બીજી વાત કે સિંહની સુરક્ષા ખરેખર કોણ કરે છે? હું આ મારા શબ્દો નથી, આ ગીર વિસ્તારની અંદર રહેતા લોકોના શબ્દો છે, એની મોઢેથી સાંભળેલા શબ્દો છે કે સિંહની સુરક્ષા અત્યારે ખરેખર સરકાર નથી કરતું. સરકારી કર્મચારીઓ, વનકર્મીઓને એટલી બધી ગ્રાન્ટ મળે છે કે એ લોકો તો ગ્રાન્ટના પૈસા ગણવામાંથી ફ્રી જ નથી થતા. સિંહની અસલ સુરક્ષા કોણ અત્યારે કરે છે હાલની સમય? તો ગીર કાંઠાના વિસ્તારના જે ગામડાનો વિસ્તાર છે, એના જે ખેડૂતો છે, હાલની પરિસ્થિતિમાં એ લોકો જ સિંહની સાચી સુરક્ષા કરે છે. હવે ખેડૂતને ખબર છે, મેં ખેડૂતના મોઢે સાંભળેલું છે કે એને ખબર છે કે સિંહ આવશે અને એની ભેંસને મારી નાખશે, છતાં પણ સિંહ શું કામ આવશે? તો કે પાણી પીવા. એની કુંડી તો એ પાડી નથી નાખતો, પાણી ભરે છે. તો એ કેટલો દયાળુ છે. તો એ જે સમુદાય છે એ ખરેખર સિંહની સુરક્ષા કરે છે. અને જ્યાં સિંહ સુરક્ષિત હોવા જોઈએ, જે જંગલ આપણે સિંહની સુરક્ષા માટે, સિંહ સમુદાયની સુરક્ષા માટે આપણે જે રિઝર્વ ફોરેસ્ટ રાખ્યું છે, ત્યાં તો ખરેખર સર્કસ હાલે છે. તો આમાં સિંહની સુરક્ષાનો સવાલ જ ક્યાં આવ્યો પ્રતિકભાઈ? બિલકુલ, ખૂબ જ મહત્વની બાબત આપે જણાવી. અચ્છા રમેશભાઈ, આપની પાસે હું એ જાણવા માંગીશ કે આજનો જે બનાવ બન્યો છે, આજે જે સિંહે હુમલો કર્યો છે 12 વર્ષના બાળકને ગિરનારની સીડી પર 50 પગથિયા આસપાસ, તમે ગિરનારને ખૂબ જ નજીકથી જોયો છે. છેલ્લા 2-3 દાયકામાં ખાસ કરીને જો વાત કરીએ તો આવા કોઈ કિસ્સાઓ, બનાવ તમારી નજરે આવ્યા છે કે આ પ્રથમ બનાવ છે? આ પ્રથમ જ બનાવ છે. આવો કંઈ બનાવ બન્યો જ નથી આજથી લગી સીડીમાં. અને મારી દુકાન ત્યાં જ છે, જ્યાં બનાવ બન્યો ત્યાં જ છે. અને કાલે પરિક્રમા હતી ને, તો બધા લોકો ઘરના ને ફેમિલીને બધા પરિક્રમા ગયા હતા, એટલે એ દુકાનો આજુબાજુ બધી 3, 4, 5 છે, એ બધી બંધ હતી. જેના કારણે, અને આ લાઇટ નહોતી, અંધારપટ છે, એના કારણે આ બનાવ બન્યો છે. અને ખરેખર જો લાઇટોને આન તેન હોત, અને જ્યાં દુકાનદાર છે તો એ સજાગ જ હોય છે, કાંઈ બી એવો બનાવ હોય તો ના બને. તો આ છોકરાનો કદાચ બનાવ ના બન્યો હોત, મારું એવું કેવું છે. અને પ્રતિકભાઈ, જી, આ ખરેખર લાઇટ હોય બધે, અને સીડી દુકાનવાળા મેં અનેક વખત રજૂઆત કરેલ છે જીબી વાળાઓને કે તમે દુકાને લાઇટ દો. અને થાંભલાની પણ લાઇટ નહોતી. એ જો કદાચ હોત ને તો આ બનાવ ના બનત. 5-5:30 વાગ્યાનો આ બનાવ છે. તો મારું એવું કેવું છે. અને 365 દિવસ સિંહ નીકળે છે અહીંયા. પેલા રોપવેને આ બાજુ 25 પગથિયા જે આપણે ડોળીનું સ્ટેન્ડ હતું, ત્યાં પેલા મારા ફાધર પ્રમુખ હતા. અટાણે ડોળી એસોસિએશનનો પ્રમુખ હું છું, રમેશભાઈ બાવળિયા મારું નામ છે. અને પેલા એવું નહોતું, પેલા અહીંયાથી 25 પગથિયાથી નીકળતો. જ્યારે આ રોપવેની વંડી થઈ ગઈ આગળ, તો હવે ત્યાંથી આગળ આપણે ભૈરવ બાપાનું મંદિર છે, એની આજુબાજુમાંથી
કાયમ માટે નીકળે છે. સવારે વહેલા સાંજે આપણે જે રોપવે સ્ટેન્ડ છે ને જી એ અહીંયાથી નીકળે સીડીમાંથી અને આ બાજુ બોરદેવી બાજુ જાય. એટલે માનો કે 7 થી વધારે 9 વાગ્યા લગીનમાં રોપવે બાજુથી આવે ને આ બાજુ જાય. અને સવારે વહેલા પાછો 4 થી ગમે ત્યારે 8 થી 9 વાગ્યા લગીનમાં બોરદેવી બાજુથી પાછો રોપવે બાજુ જાય. આ કાયમ 365 દિવસનો આ રૂટ છે અને આવું કંઈ બનાવ બન્યો નથી. એ એની રીતના જતો હોય અને એની રીતના આવતો હોય. અને કદાચ કોઈએ જો એને છંછેડ્યો હોય અથવા તો કોઈ એવું કરતા હોય કે ભાઈ આ જોતા હોય ને હરી કરતા હોય કે ભાઈ આમ હાલે ને તેમ હાલે ને, છોકરાઓ નાની ઉંમરના હોય તો એવું કરતા હોય. પણ આ બિચારો નાનો બહુ બાળક છે અને બહુ દુઃખદ ઘટના ઘટી છે. તો એ એક શરમજનક કહેવાય આપણા માટે. અને ફોરેસ્ટ ખાતાવાળા આવે છે ત્યાં ઉપર આંટો મારે છે, ધ્યાન રાખે છે, એનો રૂટ હોય એ આવતા જ હોય છે. આપણે પોલીસ તંત્ર છે એ સરકારી તંત્ર ધ્યાન રાખતું જ હોય છે, એવું નથી કે નથી આવતું. એ એની રીતના સજાગ હોય જ છે. પણ આ અંધારાના કારણે, લાઇટ હોવાના ના કારણે આ બનાવ બન્યો છે એ 100% હું કહું છું. બિલકુલ જે લાઇટ હોવી જોઈએ તે નથી, જેના લઈને પણ આ એક મોટી દુર્ઘટના બની એવું આપનું સ્પષ્ટ કહેવું છે. અને હારે એક વાત એવી પણ છે કે જે સિંહના સ્વભાવમાં ક્યાંક આ પરિવર્તન આવી રહ્યું છે. તેમાં જે સિંહના કેટલાક કોરિડોર હતા એ બદલાયા છે. નરસિંહ મહેતા યુનિવર્સિટી આસપાસ એનો એક સ્પેશિયલ કોરિડોર હતો, અશોક શિલાલેખ પાસે એનો એક કોરિડોર હતો, તે બંધ કરાયા એવી પણ એક વાત બહાર આવી રહી છે. અચ્છા બારસિયા સાહેબ, આપની પાસેથી હું એ જાણવા માંગીશ કે આ જે વર્તનમાં પરિવર્તન આપણે જોઈ રહ્યા છીએ, ખાસ કરીને છેલ્લા 1 મહિનામાં આપણે જોઈ રહ્યા છીએ, તો હવે આ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે? તમે તો નાનપણથી જ ગીર વિસ્તારમાં મોટા થયા છો અને સિંહ ઉપર તમારો ખૂબ મોટો અભ્યાસ છે. આપનું આકલન શું કહે છે? મારું એવું આકલન કે છે પ્રતિકભાઈ જી કે સિંહ છે ને, સિંહ એની અંદર જ એટલું બધું ભદ્રતા ભરેલી છે, એને આપણે ઉજાગર કરવી જોઈએ. એટલે કે 2003માં સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું હતું કે બાળકોને એન્વાયરમેન્ટ ભણાવો, પ્રકૃતિ ભણાવો, અને પછી એ લેક્ચર કોલેજમાં ચાલુ થયા હતા. અને આજે પણ NEP પ્રમાણે, ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે એની અંદર મૂલ્ય શિક્ષણને ભણાવવા માટેના અભ્યાસક્રમો આવ્યા છે. આપણને આઝાદી મળીને ત્યારે એની પહેલાં કોઈ માણસે કીધું હતું, મહાપુરુષ ખાસ કરીને સુભાષચંદ્ર બોઝે, કે આ ભારતના લોકોને છે ને સીધી લોકશાહી નહીં, પેલા સરમુખત્યારશાહીના હળ ઉપર જોડીને 10 વર્ષ સુધી એને સરમુખત્યારશાહી શીખવાડવી. એટલે કે વર્તન શીખવાડવું, વર્તન કેમ કરવું, ક્યાં થૂકવું, ક્યાં વાહન પાર્ક કરવા. પ્રતિકભાઈ, આપણે વિદેશના લોકોના ગુણગાન નથી ગાતા, પણ આપણા લોકોમાં ખબર નહીં કે નાની નાની બાબતોના તમાશા કરવા. સિંહને જોવાનો છે, સિંહને જીવવાનો છે, એના બદલે સિંહની એવી મશ્કરીઓ કરવી. સિંહ અને આવું ક્યારે બન્યું છે? આવું બન્યું છે ને એને બહુ ઓછા વર્ષ થયા છે. પહેલાંનો જે સમય હતો, અમારા વખતનો સમય હતો, જ્યારે ગીરની અંદર કોઈ વિકાસ નહોતો થયો, કોઈ ટુરિઝમ નહોતી આવી, કોઈ માઇનિંગ ખાણો નહોતી થઈ, કોઈ સોલાર ઊભા કરવા માટેના પ્રયત્નો નહોતા થયા, અને ત્યારે જે ખેડૂતો હતા ને નિર્દોષ હતા. અને એણે સિંહ સાથે ક્યારેય આવી ગફલાત કે આવી તમાશો કે આવું વર્તન સિંહ હારે કર્યું જ નથી. આ જે તાકાતવાળો હોય એને તમે ખાતો હોય અને 40 જણા 40 વાહનો બત્તી કરીને બેઠા રહ્યો, ઊભા રહ્યો, તો એ શું કરે? એ સંચેડાવાનો જ છે. એને આપણે કાયર બનાવીએ છીએ. આપણે સહેજે દુઃખ થાય. માનો કે આ સવારે હુમલો કર્યો ને પ્રતિકભાઈ, એ માં હોય કે ખબર નહીં, મેં વિડીયો જોયો, એ બેન રડતા હતા. એનું બાળક 11 વર્ષનું જો સિંહ મારીને ખાતો હોય તો એમાં પછી કોને ભગવાન દેખાય, કોને ભદ્રતા દેખાય? અને જો આવું નવું રહ્યું ને તો મને લાગે છે કે સિંહને જોવાનો કે ગીરમાં પ્રવેશવાનો બેન્ડ કરવો જોઈએ. આ તો ભયંકર વસ્તુ કહેવાય. આવું તો વાઘે નથી કરતું. 1 મહિનામાં 7 માણસોને મારી નાખે ને, એ વાઘના કોરિડોરમાં આવું નથી બનતું. અને સિંહમાં આવું થાય એટલે એની અંદર ફેરફાર કરવા માટે એક તો બહારના લોકો ત્યાં આવે છે ને, એ બંધ કરવા જોઈએ. કારણ શું છે કે ત્યાંના લોકો સિંહને ઓળખે છે ને વાંધો એને છે નહીં. આગળ હું આવી વાત કરતો હોય ને, જો કોઈ ગુજરાતનો કે દૂરનો માણસ સાંભળતો હોય ને કે સિંહમાં ભગવાન છે, સિંહમાં ભદ્રતા છે,
તો એ એમ કે સાહેબ આવું હવે બોલવાનું બંધ કરો, આને ઉપર બેન્ડ કરો, આને બધાને કાં મારી નાખો ને કાં બધે પૂરી દો જૂમાં. એ એવું કહે, પણ ગીરનો માણસ આવું કોઈ નહીં કહે. શા માટે નહીં કહે? એટલા માટે એ નહીં કહે કે એ સિંહને ઓળખે છે. બિલકુલ. સિંહ આવું ક્યારેય કરે જ નહીં. કરે છે કોણ? મેં જોયેલા છે, મારી આંખથી જોયેલા છે. સિંહ આમ સામે હોય, જોઈએ રાતના 2 વાગ્યા સુધી એને હેરાન કરે, અને પછી કે હાલો ગાડીમાં બેસી જાઓ, પાણો હાથ વળે પાણો મારીને પછી ભાગવાનું ગાડી. એ શું કરે? કાયર કરીએ, લાચાર કરીએ છીએ. એના હનીમૂનમાં જે જાફરાબાદનો ક્યાંનો ભાવનગરનો જે બનાવ બન્યો, એ શું કહેવાય, એનું હનીમૂન ચાલતું કહેવાય એને. એ જ્યારે કોરામાં હોય ત્યારે આપણા કોઈ બેડરૂમની અંદર કોઈ આવું ડોક્યું કરે તો, આપણે ખાવા બેઠા હોય ને આપણી ડીશને કોઈ પાછી લઈ જાય તો, અરે સિંહને આમ જાળીમાં લઈ જાય ને તો ટ્રેક્ટરને બાંધીને બહાર લઈ આવે ગાડીમાં જઈને કે અહીંયા આપણને દેખાય ઓલા માર્યું છે, અને એને એટલો બધો હેરાન કરે છે. ખાતો હોય ત્યારે દારૂની બોટલો એની અંદર ઠલવાય છે. આવું મેં જોયેલું જાણેલું છે. મિત્રો, આનું પરિવર્તન લઈ આવવું હોય ને તો માત્ર ફોરેસ્ટ ખાતું નહીં કરી શકે. જાગૃતતા આવી જોઈએ પ્રત્યેક લોકોની અંદર, પ્રત્યેક માણસની અંદર. પ્રકૃતિ ઉપરનો પ્રેમ જાગવો જોઈએ. શું પ્રકૃતિ છે? સિંહને જોઈને લાગવું જોઈએ કે શું ઈશ્વરે આ બનાવ્યું છે જનાવર, અદ્ભુત છે, નમસ્કાર કરવા જેવું છે. આ જાગૃતિ આવશે ને ત્યારે થશે. અને બીજું કોઈ અધિકારી સાહેબ છે ને, એકલો માણસ નીકળ્યો હોય ને યુગ પરિવર્તન કરી નાખે, યુગ પુરુષ થઈ જાય, યુગ પ્રવર્તક થઈ જાય. આપણા વીરપ્પન જેવા માણસને જો પકડી લેતું હોય ખાતું, તો એની ઈચ્છા શક્તિ હોય, એમાં કોઈ એકાદા અધિકારીઓનું એમાં યોગદાન હોય, ઈચ્છા શક્તિ હોય. એક અધિકારી એવો પ્રકૃતિનો સાચો સપૂત, સાચો દીકરો મળી જાય, સિંહનો રખેવાળ મળી જાય ને, તો એ સિંહ બચી જાય, હજી બચી જાય. સિંહને બચાવવો અઘરો નથી. અને ફોરેસ્ટ ખાતાના જે નિયમો છે, કાયદાઓ છે, ઇકોઝોન છે, એની અંદર પણ પ્રકૃતિનું રક્ષણ જ છે. આપણે સમજી નથી શકતા એટલે આપણે ખોટું અર્થઘટન કરીએ છીએ. બાકી સિંહ છે ને, સિંહ એ જંગલમાં રહેતો હોય, એનું ઘર છે, એનું બેડરૂમ છે. અને સિંહને બહાર આવવું પડે. આપણે કેમ ઘર બનાવ્યું હોય તો આપણી એક ઓસરી પણ હોય, આપણું ફળિયું પણ હોય. આ ખેતરો અને આ બધી વસ્તુઓ એનું ફળિયું અને એની ઓસરીઓ છે, એને પણ આપણે પ્રોટેક્ટ કરવું જોઈએ, એને પણ રક્ષણ આપવું જોઈએ. ત્યાં કોને રખડવું ને કોને ન રખડવું એ આપણને ખબર હોવી જોઈએ. કોઈ પણના ફોન આવે કે ભાઈ આ ભાઈ છે ને એને સિંહ બતાવવાનો છે, તો જે થતું હોય એ જ કરવું જોઈએ. ઇન્ડિયન પિનલ કોડ અને બંધારણ પ્રમાણે ચાલવા માંડે ને તો કાંઈ ન થાય. સિંહને સિંહ બચી જાય. સિંહની અંદર જ મૂળભૂત એવી ભદ્રતા ભરેલી છે, એનો સ્વભાવ છે. આને સાચવવું જોઈએ. આને નહીં સાચવીએ ને તો જો સિંહ જાય ને તો હવે તો મને એમ લાગે આમ નમ રહે તો આપણે કેમ મેકબેથને એને યાદ કરીએ છીએ કે પેલા ડાયનોસોર હતા ને હવે નથી, એમ સિંહ એક ફોટાનું ચિત્ર બની જાય. પરિવર્તન લઈ આવવાની જરૂર છે, બાળકમાં લઈ આવવાની જરૂર છે, પ્રકૃતિમાં લઈ આવવાની જરૂર છે. ને હવે તો હું એમ કહું ને કે આપણે 10 સિંહની પેઢી હોય, કેટલી પ્રતિકભાઈ, 17 વર્ષની, 16-17 વર્ષ જીવે. 16-17 વર્ષથી આપણે એને હેરાન કરીએ છીએ. એટલે આ જે પેઢી છે ને એને એના બાપ દાદા કહીને ગયા છે. હવે આ જાય ને બાપ દાદા કહીને જાય કે આ માણસ આવો છે, આની પર ભરોસો કરવો નહીં, આ કે છે હું કરે છે હું. એટલે હવેની જે પેઢીમાં આપણે પ્રકૃતિ ભણાવવા માંડીએ ને, બહુ એ બાબતમાં ગંભીર થાય, બહુ સિરિયસ થાય ને, તો હવે આ સિંહનું પાછું હતો ને એવો સ્વભાવ લઈ આવવામાં હજી 10-15 વર્ષ લાગે. સિંહની એક પેઢી જાય ત્યારે આ વસ્તુ થાય. બિલકુલ, ખૂબ એક મોટી વાત આપે કહી કે ભાઈ હજી 1 દાયકો 1.5 દાયકો જેટલો સમય લાગી જાય. એના હારે હારે આપણે એ પણ ધ્યાન રાખવું પડશે હવે કે ભાઈ જે ખોટી રીતે સિંહની પજવણી કરાઈ રહી છે એ સ્ટોપ થવી જોઈએ. અને ગેરકાયદેસર જે સિંહ દર્શનના લાયન શો ચાલી રહ્યા છે, ખાસ કરીને જુનાગઢ પંથકનો વિસ્તાર હોય, ગીર પંથકનો વિસ્તાર હોય કે પછી અમરેલીના કેટલાક વિસ્તારોમાં જે ગેરકાયદેસર લાયન શો ચાલી રહ્યા છે તેના પર પણ હવે બ્રેક લાગવી જોઈએ. વેલ, આપ ત્રણેય અમારે હારે જોડાયા, આપના મંતવ્ય રજૂ કર્યા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.